चलो प्रक्रिया वेग तो गया लेक्चर में आपणे शीख्या था प्रक्रिया वेग एटले कोईने याद छे प्रक्रिया वेग एटले व्याख्या शुं हती कोई नहीं प्रक्रिया वेगनी व्याख्या विषे कोई नहीं जाणतु बेटा सहज पण नहीं जानता પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને નિપજની સાંદ્રતામાં થતા વધારા खोटी व्याख्या આપેલ સમયમાં થતા પ્રક્રિયકની સાંદ્રતામાં વધારા અથવા ઘટાડાને खोटी व्याख्या આપણે ગોખીએ તો આવી તકલીફ પડે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કે નિપજની સાંદ્રતામાં થતા વધારા હજી વ્યાખ્યા ખોટી છે બેટા સાંભળો હું બોલું છું એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને શબ્દ ના આવે અથવા આવે અને નહીં અથવા અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો આજે આપણે પ્રક્રિયા વેગ કેવી રીતે લખાય એ શીખીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પ્રક્રિયકો જે હોય એ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી હોય એટલે આ વેગને અદ્રશ્ય થવાનો વેગ લખાય અદ્રશ્ય એટલે દૂર થાય અને નિપજોની સાંદ્રતા વધતી હોય તો નિપજોની સાંદ્રતા વધે તો આના માટે અદ્રશ્ય શબ્દને બદલે કયો શબ્દ આવશે બરાબર હવે આપણે ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલી રિએક્શન ધારી લો આર માંથી પી તો તમે જાણો છો કે આર માંથી પી નો મતલબ શું થાય એક મોલ પ્રક્રિયકમાંથી એક મોલ નિપજ તો આનો વેગ આ રીતે લખાશે કાલે શીખવાડ્યું વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા પી એટલે પ્રક્રિયકના અદ્રશ્ય થવાનો વેગ અને નિપજના દ્રશ્ય થવાનો વેગ સમાન થાય છે કારણ કે બંનેના સહગુણક તત્વયોગમિતીય ગુણાંક સહગુણક આગળ જે હોય એને સહગુણક કહેવાય અથવા તત્વયોગમિતીય ગુણાંક કહેવાય ધોરણ 11 ચેપ્ટર નંબર 1 તો તત્વયોગમિતીય ગુણાંકો અથવા સહગુણક સમાન છે માટે આર માંથી પી બનવાનો વેગ જે છે આર નો અદ્રશ્ય થવાનો વેગ અને પી નો દ્રશ્ય થવાનો વેગ સમાન છે ચલો ઉદાહરણ નંબર 2 લઈએ આપણે કે Hg liquid plus Cl2 gas gives HgCl2 તો આનો વેગ કેવી રીતે લખાશે તો આનો વેગ બોલો પ્રયત્ન કરો માઇનસ ડેલ્ટા Hg બાય બરાબર સાંભળો બધાની વચ્ચે માઇનસ અરે બરાબર લખવાનું માઇનસ ડેલ્ટા Cl બરાબર HgCl2 હવે HgCl2 નિપજ છે એટલે આગળ આવશે ડેલ્ટા એટલે પ્રક્રિયકોના અદ્રશ્ય થવાનો વેગ અને નિપજોના દ્રશ્ય થવાનો વેગ સમાન છે પણ હવે પ્રશ્ન એ થાય કે હવે દરેક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજના મોલ એટલે સહગુણક એટલે તત્વયોગમિતીય ગુણાંક નિપજના મોલ સરખા જ હોય તે જરૂરી નથી તો જ્યારે તત્વયોગમિતીય ગુણાંક જુદા હોય ત્યારે શું જેમ કે એક ઉદાહરણ આપણે લઈએ
કે H2 ગેસ પ્લસ I2 ગેસ રિવર્સિબલ 2HI ગેસ. તો આમાં આપણે એવું લખી શકીએ કે H2 અને I2 ના તત્વ યોગમિતીય ગુણાંકો સરખા છે ને સમાન. હા સમાન. તત્વ યોગમિતીય ગુણાંક સરખા છે એટલે આમના અદ્રશ્ય થવાનો વેગ સમાન. થવાનો વેગ સમાન છે. જ્યારે HI નો દ્રશ્ય થવાનો વેગ અથવા ઉત્પાદન વેગે કહેવાય હો એને ઉત્પાદન વેગ HI નો દ્રશ્ય થવાનો વેગ એ H2 અને I2 ના અદ્રશ્ય થવાના વેગ કરતા બમણો છે. આ વાક્ય ક્લિયર ભાઈ એકદમ હા, સહેલું. હા સર. તો તત્વયોગ મિતીય ગુણાંકો અત્યારે ત્રણેયના જુદા જુદા છે. તો ત્યારે વેગ લખો તો વેગ બરાબર જે તત્વયોગ મિતીય ગુણાંકો એને છેદમાં લેવાનો. કેમ છેદમાં લેવાનો એ હું શીખવાડું છું. તો માઇનસ અહીંયા તો સહગુણક એક જ છે એટલે લેવાની જરૂર નથી. માઇનસ કેમ લખ્યા કોઈ કહેશે? ક્રિયક છે. ડેલ્ટા H2 બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી. ફરીથી બોલો I2 માટે બોલો. માઇનસ ડેલ્ટા I2 upon ડેલ્ટા ટી. હવે HI શું છે? નિપજ છે ને બેટા? હા. આગળ પ્લસ આવે. પ્લસ આવશે. તત્વયોગ મિતીય ગુણાંક 2 હતો તો એ તત્વયોગ મિતીય ગુણાંક છેદમાં લેવાનો. છેદમાં જશે. ડેલ્ટા H આનો શું મતલબ? આવું 1/2 કેમ કરવું પડે સાહેબ? તો નોર્મલી બધા એવું કહી દેતા હોય કે ચોપડીમાં લખ્યું છે કે તત્વયોગ મિતીય ગુણાંક વડે ભાગવા, બરાબર? પણ એનું ચોક્કસ રીઝન હું તમને કહું. આપણે એવું કીધું હતું કે HI ના ઉત્પાદનનો વેગ એ H2 અને I2 ના ખર્ચ થવાના વેગ કરતા બમણો છે. બમણો છે. તો બમણાને સાંભળો, બમણાને આના જેટલો કરવો હોય તો 2 વડે ભાગવા પડે. હા. બે છેદમાં આવે. આ કોન્સેપ્ટ છે એનો, એમને 2 છેદમાં નથી આવ્યો. તો આપણે એક શબ્દ લખીએ, યાદ રાખો મોમેન્ટ, યાદ રાખો કે દરેક તત્વયોગ મિતીય ગુણાંકને છેદમાં લખવા. પણ દરેકના તત્વયોગ મિતીય ગુણાંક સરખા હોય તો લખવાની જરૂર નથી. અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 2 હોય તો લખવાની જરૂર જ નથી ને, બધા સરખા જ છે. ખ્યાલ આવે છે? ચલો એક બીજું ઉદાહરણ લઉં. અને એટલું યાદ રાખજો, વાયુરૂપ પ્રક્રિયાઓ માટે શબ્દ બોલું છું, જો કે તમને ખબર જ છે વાયુરૂપ પ્રક્રિયાઓ માટે સાંદ્રતાને બદલે દબાણનો ઉપયોગ થાય, પણ સાંદ્રતા વાપરવી હોય તો વપરાય. N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. તો આમાં એવું બોલી શકાય, બોલું છું ખાલી, લખેલું PDF માં છે જ બધું, કે N2 ના અદ્રશ્યનો વેગ H2 ના અદ્રશ્યના વેગ કરતા ત્રીજા ભાગનો છે. શકો કે N2 કરતા H2 નો અદ્રશ્ય થવાનો વેગ 3 ગણો છે. હા, પછી તમે આવું પણ બોલી શકો કે N2 કરતા એમોનિયાના ઉત્પાદનનો વેગ બમણો છે. H2 કરતા NH3 ના ઉત્પાદનનો વેગ 2/3 છે. 3 છે. બહુ જ સહેલું. બધાના વેગ સરખા છે? લખાશે, લખાવો ચલો બધા. માઇનસ ડેલ્ટા N2 upon ડેલ્ટા ટી બરાબર વચ્ચે બરાબર અને આ થશે 1/2.
O5 gives 2NO2 plus 1/2 O2. ચલો બધા પોતાના ચોપડામાં આનો વેગ લખો. ચોપડામાં આનો વેગ લખો. ચલો લખાઈ જાય એટલે રેઝ યોર હેન્ડ. બહુ ઈઝી છે બેટા. આખા ક્લાસના છોકરાઓના હાથ ઊંચા હોવા જોઈએ બેટા આમાં તો. હું લખું છું, ચેક કરો તમારું પછી. વેગ બરાબર માઇનસ ડેલ્ટા બરાબર જેને સાચું હોય યસ લખો. આ બહુ મસ્ત પોઈન્ટ હતો, 2 ઉપર આવશે. જેને સાચું પડ્યું હોય યસ લખો ફટાફટ. ચલો મને ખ્યાલ આવે. ખોટું પડવાનો કોઈ ચાન્સ જ નતો. ઘણા બધા છોકરાઓને સાચું પડ્યું છે. બીજા બધાને યસ ટાઈપ કરવામાં તકલીફ પડે છે. બાકી વોટ્સઅપ મેસેજો કરવા હોય કોઈ મિત્રને તો આપણે આખો દિવસ ફ્રી હોઈએ છીએ. બસ આટલા છોકરાઓ, ટોટલ 27 છોકરાઓના મેસેજ આયા. ચલો એક બીજો પ્રશ્ન ચોપડામાં લખો. ચલો ચલો આના માટે લખો. વેગ લખો બધા જ. જેને લખાઈ જાય રેઝ યોર હેન્ડ. બધાને આવડે બેટા, ન આવડે એનો કોઈ સવાલ જ નથી. ચલો હવે આ પ્રશ્ન બધાને સાચું જશે, કોઈ સવાલ જ નથી. હવે આ પ્રશ્નમાં એક ખાસ જુઓ, મેં વેગ લખ્યો ત્યારે મેં પાણી ના લખ્યું. કેમ ના લખ્યું કોઈ કહેશે?
લિક્વિડ ફોર્મમાં હોય છે. ના એટલે નહીં. પાણીની અલ્પ દ્રાવ્ય છે એટલે ના, હું બોલું છું. પાણીની સાંદ્રતા બહુ વધારે હોય છે, 55.5 મોલર. એ પ્રક્રિયા દરમિયાન એમાં બહુ ખાસ ફરક પડતો નથી, અને બહુ ફરક ન પડતો હોવાના લીધે પાણીને ધ્યાનમાં લેવાતું નથી. બોલો ડન. હા હા સર. ઓકે. ડીએ પણ લખાયો. ડી એટલે ઇન્સ્ટન્ટ, ડેલ્ટા એટલે ખ્યાલ જ છે તમને, એવરેજ. બરાબર. ચલો આનું સમીકરણ લખો. વેગ આપ્યો, સમીકરણ લખો. ચલો ઊંધો પ્રશ્ન, ખ્યાલ આવ્યો બાળકો? હા સર. સર ચલો ટ્રાય કરો. બોલો શું થશે? આ બાજુ એ આવશે ભાઈ, બરાબર. આ બાજુ બી આવશે. આટલું આવડ્યું? હા સર. આનો સહગુણક 3/2 હશે ને આનો સહગુણક 2 હશે. જવાબ આવ્યો gives 3. સારા ગુણક લેવાના. બરાબર ને? હા. હવે આગળ આટલે સુધી ઇનફ ને શીખ્યા શું? તો ભાઈ પાણીની સાંદ્રતાને ધ્યાનમાં લેવાનું નથી. ઓકે, વેગ લખતા આવડી ગયો ભાઈ? હવે આપણે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળ. પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. તો પ્રક્રિયાનો વેગ કોણ કોણ બદલી શકે? તો એક આવે સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા બદલો તો. બીજું આવે તાપમાન. ત્રીજું આવે ઉદ્દીપક. મેં કહ્યું હતું કે 12મામાં ઉદ્દીપકની થિયરીઓ આવશે. સૂર્યપ્રકાશ પણ બદલી શકે. પછી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. એક એક મુદ્દાની ચર્ચા કરીએ. સિમ્પલ છે આ તો. આર માંથી પી છે. આ તો કઈ 11માના સંતુલન ચેપ્ટરમાં ભણ્યા એ જ. આર ની સાંદ્રતા વધે તો સીધી વાત છે, વેગ વધી જાય. હવે તાપમાનની વાત કરીએ તો સામાન્ય રીતે તાપમાન વધે એટલે અણુઓની ગતિ ઉર્જા વધી જાય. એમની વચ્ચે અથડામણ વધે એટલે પ્રક્રિયા થવાની સંભાવના વધે. સીધી વાત છે કે કોઈ પણ બે અણુઓ એકબીજાને અથડાશે તો જ પ્રક્રિયા થશે. દૂર હશે તો પ્રક્રિયા નહીં થાય. અને અથડામણ તાપમાન વધવાથી સામાન્ય રીતે વેગ વધે છે. સાંભળો, લસ એટેલિયરે કીધું હતું એ થિયરી છે બેટા. બધી થિયરી, પણ એમાં સંતુલન માટે શબ્દ હતો. આમાં સૂર્યપ્રકાશ તો કોઈ પ્રક્રિયા ના થતી હોય, તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યપ્રકાશ વડે થઈ, સોરી એની ગેરહાજરીમાં થઈ શકે? થઈ શકે. અને Cl2 અંધારામાં પ્રક્રિયા નથી કરતા, પણ જો સૂર્યપ્રકાશની હાજરી હોય તો પ્રક્રિયા થાય છે. અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, વેરી ઈઝી કોન્સેપ્ટ, કે લોખંડના ટુકડા કરતા
કહેવાનું શું, આ તો બધું 10માં આવેલું છે. તેનો ભૂક્કો નહીં આવેલું આ 10માં ઝડપથી પ્રક્રિયા હા લાકડાના હા. વેર લાકડાના ટુકડા લાકડાનો કરતા વેર. લાકડાનો વેર ઝડપથી થઈ જાય. હવે આપણે ઉદ્દીપક ઉપર તો જોરદાર કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ ચેપ્ટર નંબર 7 સંતુલનમાં કર્યું જ હતું અને મેં કહ્યું હતું કે ટોટલ 9 વાર 12મા ધોરણમાં આવશે તો આ પહેલી વાર આવી ગયું. ઉદ્દીપક શું કરે, કશું લખતો નથી, હું બોલું છું કારણ કે પીડીએફમાં બધું વ્યવસ્થિત લખેલું જ છે. ઉદ્દીપક શું કરે બેટા, તો તે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. વધારે પ્રક્રિયાને ઓછા સમયમાં પૂર્ણ કરે પૂર્ણ છે. કરે પૂર્ણ કરે છે નિપજના જથ્થામાં વધારો વધારો નથી. નથી કારણ કે નિપજ તો એટલી જ બને જેટલો પ્રક્રિયક હોય બેટા. હા જથ્થામાં વધારો કરતો નથી. નથી પ્રક્રિયા કરવા માટે સરળ માર્ગ આપે છે. સરળ માર્ગ આપે કે જેથી જલ્દી પ્રક્રિયા થાય. પછી આપણે એક આવો આલેખ દોર્યો હતો, યાદ હશે, જે છોકરાઓએ લેક્ચરમાં ધ્યાન આપ્યા છે ને ભાઈ, એને તો ભગવાન બેનિફિટ આપ જ બેટા. પછી જેને જલસા જ કરે છે, અને હું તો હજી કહું છું, દિવસો આ મે મહિનો ચાલુ થઈ ગયો બેટા, આવતા મે માં તો તમે ફ્રી થઈ ગયા હશો, સાયન્સ પૂરું. એટલે સમય કોઈનો સગો નથી, એ કોઈની રાહ નથી જોતો. આ રીતે આ આલેખ મેં દોર્યો હતો. યાદ કરજો. ઉદ્દીપક વગર જરૂરી સક્રિયકરણ ઉર્જા આટલી હતી. એક્ટિવેશનલ એનર્જી હા ઇઝ કોલ્ડ એક્ટિવેશનલ એનર્જી. પણ ઉદ્દીપક નાખો એટલે નીચે આવી જતો હતો. એટલે જરૂરી પ્રક્રિયા થવા માટેની જરૂરી ઉર્જા ઘટી જતી. ઘટી જતી પિત્ત ઉદ્દીપક અને સારી પ્રક્રિયા વગર અને ઉદ્દીપક સાથે. તો રાસાયણિક પ્રક્રિયાના વેગ આટલી રીતે તમે દર્શાવી શકો છો. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયાના વેગનો આધાર પ્રક્રિયક અને નિપજ બંનેની સાંદ્રતા પર છે. પણ મેઇનલી કોના પર આધાર રાખે? પ્રક્રિયકની સાંદ્રતા પર વધારે આધાર રાખે. બરાબર, તો આપણે એની ચર્ચા હવે પછી સ્ટાર્ટ કરવાના છીએ. તમારી જોડે ચોપડી હોય તો આજે મેં જેટલું ચલાવ્યું એટલું 5 મિનિટ ફટાફટ વાંચી લો. લેફ્ટ થતા નહીં, કારણ કે આમાં કેવું હોય, બાળક એટલા બધા બિઝી શિડ્યુલમાં હોય કે એને કેટલા બધા ફોનો કરવાના હોય, મુકેશ અંબાણી જોડે વાત કરવાની હોય, એટલે લેફ્ટ મારી જાય. પણ એને ખબર નથી કે લેક્ચરની કોઈ મિનિટ એવી ના હોય કે જે આપણા કામની ના હોય. એટલે 5 મિનિટ હું એટલે વચ્ચે આપું છું કે મારે પોતાના રેસ્ટ જોઈતો હોય છે. 4 મિનિટ આપું છું. આજે ચલાવેલું વાંચી લો. પછી આપણે વન ઓફ ધ બેસ્ટ કોન્સેપ્ટ જેના વગર ચેપ્ટર ચાલે એમ જ નથી, એની ચર્ચા કરીએ.
ચલો આગળ વધીએ હવે. વેગ નિયમ આટલેથી આપણો બેસ્ટ લેક્ચર આ ચેપ્ટર નું કહી શકાય હૃદય આમાં છે. આજનો લેક્ચર અને આવતો લેક્ચર. વેગ તો જે વેગ છે એ દર્શાવવા માટે એક રીત તો આપણે શીખી લીધી, પણ આજે વેગ દર્શાવવાની બીજી રીત કે જે સાંદ્રતા પર આધારિત છે, બીજું એને કોઈ લેવા દેવા નથી, એને વેગ નિયમ કહેવાય. એ સમજવા માટે એક પ્રક્રિયાથી હું સ્ટાર્ટ કરું છું. ધારો કે એક પ્રક્રિયા A plus B gives નિપજ છે. A plus B gives નિપજ છે. હવે આનો પ્રક્રિયાનો વેગ, આ પ્રક્રિયાનો વેગ ચલે છે પ્રક્રિયકોની સાંદ્રતા. બોલો કઈ ખોટું કીધું મેં? ના. પ્રક્રિયકોની સાંદ્રતા. સાંદ્રતા દર્શાવવા માટે આપણે ચોરસ કૌંસનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે. હવે પોઈન્ટ એ છે કે અહીંયા ઘાત કેટલી આવશે, તો અહીંયા ઘાત ખબર નથી મને, એટલે હું x અને y લઈ લઈશ. અમુક કે સાહેબ અહીંયા 2 હોય ને અહીંયા 3 હોય તો અહીંયા 2 અને 3 આવે, એવું સંતુલન થાય, વેગમાં ના થાય. કેમ? કારણ કે સહગુણક હંમેશા એના જેટલો જ વેગ આપે જરૂરી નથી. એટલે હું તમને ધીમે ધીમે સમજાવું છું. x અને y. હવે વેગ ચલન કાઢો એટલે અહીંયા બરાબર શું થાય? બરાબર. જ્યાં a ની x ઘાત b ની y ઘાત. તો વેગ નિયમની વ્યાખ્યા શું થાય? તો વેગ નિયમની વ્યાખ્યા થાય પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના, નિપજ નહીં લેવાની, પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં દર્શાવવાની રીત ને. એટલે વેગ નિયમ કોના અનુસંધાનમાં દર્શાયો? પ્રક્રિયકની સાંદ્રતા. એને વેગ કહેવાય. એટલે વેગ દર્શાવવાની કેટલી રીતો થઈ? હવે 2 રીતો. એ વેગ નિયમ એ વિકલનથી દર્શાવ્યું આપણે, ફેરફારથી, અને આ પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં દર્શાવી. બરાબર. જો પ્રક્રિયાના વેગનો અભ્યાસ લાંબા ગાળા સુધી કરાય તો વેગ વધુ ચોક્કસ આવે. વેગની જ્યાં આપણે તારવ્યું ને એ વેગ વધુ ચોક્કસ આવે. બરાબર. અને એ વધુ ચોક્કસ વેગ આવે અને જો તમે વેગ નિયમ લખો તો એને આપણે નામ આપીશું વિકલનીય વેગ નિયમ. વસ્તુ એની એ જ છે બેટા, પણ વેગ નિયમમાં કેવું હોય, આપણે ઉતાવળમાં 2-3 પ્રયોગો કર્યા અને આપણે એક કસનળી લીધી, એમાં એની સાંદ્રતા બમણી કરી અને વેગ બમણો થયો, એટલે આપણે લખી દીધું કે ભાઈ વેગ બરાબર k એની 1 ઘાત. સમજાયું શું કીધું મેં? એ જ કસનળીમાં b ની સાંદ્રતા બમણી કરી અને વેગ 4 ગણો થયો, એટલે મેં અહીંયા કીધું 2. પણ થોડાક 4-5 એકાદ પ્રયોગમાં નિર્ણય લઈ લો તો વેગ નિયમ કહેવાય. પણ લાંબા સમયના ગાળા સુધી તમે પ્રયત્ન કરો અને કંઈક મેળવો તો એને શું કહેવાય? વિકલનીય વેગ. અહીંયા a અને b તમે મૂકો તો જરૂરી નથી કે a અને b
એ એક્સ વાય જેટલા હોય 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 પણ ખરા. અને ન પણ હોય. બોલો, બે શબ્દો ક્લિયર ભાઈ. વેગ નિયમ, હા પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં દર્શાવવાની રીત. પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં દર્શાવવાની રીતને પ્રક્રિયાનો વેગ નિયમ કહીએ છીએ. વેગ નિયમ જે છે એ લાંબા સમયગાળાના અભ્યાસ બાદ જો તારવવામાં આવ્યો હોય બેટા, લાંબા અભ્યાસ બાદ જો તારવવામાં આવે તો તેને વિકલનીય વેગ કહે છે. બરાબર. ઓકે, વિકલનીય વેગ નિયમ કહેવાય. તો બે શબ્દો ક્લિયર. ત્રીજી એક જોરદાર ચર્ચા આપણે એ કરી કે તત્વયોગમિતીય ગુણાંક એ અને બી એ એક્સ અને વાય ના જેટલા હોય પણ ખરા અને ના પણ હોય. હોય ક્યારે ના હોય, આપણે જેમ જેમ ચેપ્ટર આગળ વધશે એમ એમ શીખતા જઈશું. બરાબર. તો આની અંદર એકદમ ઈઝી પોઈન્ટ છે. હવે આપણે એક ચોથો પોઈન્ટ શીખવાના છીએ. 3 પોઈન્ટ શીખી લીધો. વેગ અચળાંક એટલે શું? વેગ અચળાંક તો વેગ નિયમના સમીકરણમાં દર્શાવાતા અચળાંકને શું કહેવાય બેટા? વેગ અચળાંક. ફરીથી કહી દઉં, સંતુલન અચળાંક અલગ વસ્તુ છે અને વેગ અચળાંક અલગ છે. સંતુલન અચળાંક થી પ્રક્રિયા કેટલા અંશે પૂરી થઈ એ માહિતી મળે બેટા, અને વેગ અચળાંક થી પ્રક્રિયા કેટલી ઝડપથી કેટલા સમયમાં પૂરી થશે એ જાણવા મળશે. બોલો, ક્લિયર અહીંયા સુધી? વેગ અચળાંક. હા સર. હવે ધારો કે આપણે આવું લખ્યું ને, વેગ બરાબર કે એની એક્સ ઘાત બીની વાય ઘાત. જો એ અને બી ની સાંદ્રતા 1 મોલર લઈએ તો શું થાય બોલો? તો એ વેગ બરાબર કે થઈ જાય. હા થઈ જાય. સીધી વાત છે બેટા, એમાં શું? સાંદ્રતા તમે 1 મોલર લો એટલે એની ઘાત હંમેશા, અહીંયા તમે 1 મોલર લો તો 1 મોલર ની એક્સ ઘાત 1 જ થાય બેટા. થાય તો વેગ બરાબર થાય. બરાબર. એ થાય. ત્યારે કેને વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય. વિશિષ્ટ વેગ અચળાંક. ચલો, કેટલા શબ્દો થયા ફરીથી કહું તમને. વેગ નિયમ, બીજો શબ્દ વિકલનીય વેગ, વેગ અચળાંક, તત્વયોગમિતીય ગુણાંક એમના જેટલા હોય પણ ના પણ હોય. વેગ નિયમમાં આવતા અચળાંકને વેગ અચળાંક કહેવાય છે. બરાબર. ઓકે. અને આને કહેવાય વિશિષ્ટ વેગ અચળાંક. ઓકે. માઇક બંધ રાખો, જરૂર પડે ત્યારે ખોલો. પ્રક્રિયા ક્રમ, ઇંગ્લિશમાં ઓર્ડર ઓફ રિએક્શન. પ્રક્રિયા ક્રમ એટલે શું? તો વેગ નિયમમાં આપણે અહીંયા લખ્યું હતું આવું કે એની એક્સ ઘાત અને આના ઉપર વધારે ચર્ચા તો આવતા લેક્ચરમાં થવાની છે, પણ વ્યાખ્યા આજે કહી દઉં છું. તો વ્યાખ્યા એ છે કે અહીંયા એક્સ ને એનો પ્રક્રિયા ક્રમ કહેવાય અને વાય ને બીનો પ્રક્રિયા ક્રમ. અને એક્સ અને વાય નો સરવાળો એટલે એક્સ પ્લસ વાય બરાબર એન, જેને કુલ પ્રક્રિયા ક્રમ કહેવાય. બરાબર. તો વ્યાખ્યા શું છે પ્રક્રિયા ક્રમની? તો વેગ નિયમના સમીકરણમાં
સમીકરણમાં પ્રક્રિયકની આપણે એવું જ બેટા સાંદ્રતાના ઘાતાંકને ખોટું કે સાચું એકદમ ઈઝી છે શું છે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક તે પ્રક્રિયકનો બીજાનો નહીં તે પ્રક્રિયકનો પ્રક્રિયાક્રમ છે બોલો ક્લિયર પ્રક્રિયાક્રમ ઉપર ઘણી બધી ચર્ચા કરવા સાંભળો બહુ ઘણી બધી ચર્ચા આપણે કરવાની બાકી છે ઘણું બધું આપણે આના 2-4 દાખલા શીખીશું એટલે તમને પાવરફુલ આવડી જશે પણ રાઈટ નાઉ આજે આપણે ખાલી આ એક સમીકરણ ઉપરથી કેટલી બધી વ્યાખ્યા લાયા એની ચર્ચા કરું ફરીથી પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં દર્શાવવાની રીતને વેગ નિયમ આવતીકાલે ભાઈ આજે જેટલું આ પેજમાં ચલાવ્યું છે એ બધું હું પૂછીશ MCQ સ્વરૂપે એટલે જો અત્યારે આપણી બેચમાં અત્યારે 87 વિદ્યાર્થી થઈ ગયા તમે વિચારો બેટા ચાલુ થયું તું 96 થી 87 થઈ ગયા એટલે ચલો 90 હશે 90 મતલબ કે આ ગોડાઓ છે જે ચાલુ લેક્ચરમાં છટકે અમુક કે નેટ જતું રહે છે બેટા મારે તો હું ભણાવું છું તો મારા ફોનમાંથી તો નેટ જતું જ નથી ક્યારે કેવી રીતે તમે એમ કહો છો કે સાહેબ લેફ્ટ થઈ જવાય છે કેવું તો મને કેમ લેફ્ટ નહીં થવાતું હું હોસ્ટ નથી રાઈટ નાઉ હું તમારી જેમ એક પાર્ટિસિપન્ટ જ છું અત્યારે હોસ્ટ તો નોબલ સ્કૂલના આઈડી પરથી છે હું તો પાર્ટિસિપન્ટ છું તો તમે લેફ્ટ થઈ જાઓ છો મારથી હું તો લેફ્ટ થાઉં મારામાં બતાવો છો લેફ્ટ વિરેન પંચાલ લેફ્ટ એવું આવ્યું પણ સાંભળો મને ના બનાવશો એ તમારા વાલીન બનાવો મને ના બનાવશો હું તો માને તો આટલા દિવસથી હું લેક્ચરો લઉં છું કોઈ દિવસ ભૂલથી પણ લેફ્ટ નહીં થવાતું તમે લોકો લેફ્ટ થાવ છો યાર હું કહું છું કે આખા ચેપ્ટરનો મેઇન ટોપિક આવ્યો છે વેગ નિયમના સમીકરણમાં મેઇન પોઈન્ટ પર આવું પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં દર્શાવવાની રીતને અભ્યાસ લાંબા ગાળા માટે કરવામાં આવે તો વિકલનીય વેગ નિયમ કહેવાય દર્શાવાતા અચળાંકને વેગ નિયમમાં દર્શાવાતા અચળાંકને વેગ અચળાંક ની સાંદ્રતા 1 મોલર લેવામાં આવે તો જે વેગ અચળાંક મળે એને વિશિષ્ટ વેગ વેગ નિયમના વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને તેનો પ્રક્રિયાક્રમ કહેવાય એટલે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x બી ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ y તો કુલ પ્રક્રિયાક્રમની વ્યાખ્યા શું થાય કુલ પ્રક્રિયાક્રમની વ્યાખ્યા શું થાય તો દરેક પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને ક્લિયર વ્યાખ્યાઓ આટલી 7 મિનિટ બીજી લઉં છું જે તમારો થપ્પો લગાવવો હોય નોટરાઇઝ કાગળ જોઈતું હોય તો નોટરાઇઝ કાગળ આપી દઉં 110% MCQ માં પૂછાશે થિયરીની શક્યતા બહુ ઓછી પણ MCQ માં થપ્પો મારીને આપી દઉં બેટા પૂછાશે અને પૂછાશે જ અને એટલું સહેલું છે 11મા ધોરણના જ પોઈન્ટ ઉપરથી છે વેગ અચળાંકનો એકમ તારવો બહુ જ એટલે બહુ જ સહેલી થિયરી વેગ અચળાંકનો એકમ તારવો થપ્પો મારીને આપવું એવો MCQ બેટા આજ સુધી એક પણ વર્ષ એવું નથી કે આ પ્રશ્ન ના આવ્યો હોય MCQ માં વેગ બરાબર કે એટલે મેં તમને MCQ ની PDF પણ મોકલી છે અહીંયા હતું સાંદ્રતાની ઘાતમાં શું આવે પ્રક્રિયાક્રમ x અહીંયા યાદ કરો ને અહીંયા a ની x ઘાત અને b y અચળાંકનો એકમ તારવવો છે તો વેગ અચળાંક k બરાબર વેગ ભાગ્યા a ની x ઘાત b ની y ઘાત વેગ બરાબર
સાંદ્રતા ભાગ્યા સમય હા લખાય આવું? હા સર. હા લખાય. હા સર લખાય. છેદમાં શું આવે? સાંદ્રતાની એક્સ ઘાત સાંદ્રતાની આ ચોરસ કૌંસના સાંદ્રતા કહેવાય. તો સાંદ્રતા સમય ઇનવર્સ છેદમાં આધાર સરખો ઘાતનો સરવાળો. x પ્લસ x પ્લસ y. બેટા થિયરી પૂરી થશે ને પછી તમને સાબિત થશે કે ધોરણ 12 કેટલું સહેલું છે. ઘણા સમજી ગયા કે આવા શું કરશે. સાંદ્રતા સમય ઇનવર્સ છેદમાં થશે સાંદ્રતાની n ઘાત કુલ પ્રક્રિયાક્રમ. હવે છેલ્લું સ્ટેપ આવી ગયું. હવે મજાક થઈ ગઈ. આ થિયરી તો કોણ કયો સાહેબ ભણાવો? કોઈ ના ભણાવે. સમય ઇન્વર્સ. આ n ઉપર ગઈ તો 1 માઇનસ n. અમુક કે 1 કેમનું આવ્યું? એટલે બેટા અહીંયા એક હતા જ્યાં n બરાબર પ્રક્રિયાનો ક્રમ. થિયરી તો શું ભણાવું, પણ આપણે એમસીક્યુ ઉપર જઈએ. તમને એમ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે સાંદ્રતાની શૂન્ય ઘાત એમ. બરાબર? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ. તો શૂન્ય ક્રમ હોય તો n બરાબર 0. 1 માઇનસ 0 એટલે 1. એટલે સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર. લીટર. 1 માઇનસ 0 એટલે મોલ લીટર ઇનવર્સ છે. એકદમ સહેલું. હા. ચલો પ્રથમ ક્રમ તો n બરાબર 1 થશે એટલે મોલ લીટર ઇનવર્સ 1 માઇનસ 1 into s. આ ના પૂછાય તો તમારો હાથ મારો ગાલ. આ ના પૂછાય તો તમારો હાથ ને મારો ગાલ, બે લાફા આપી દેવાના મને. આ ઘોડા છે જે લોકો અત્યારે લેફ્ટ થઈ રહ્યા છે ને એમના મા બાપને એ લોકો શરમજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે. છેતરપિંડી લે. હવારમાં નેટ પૂરું થઈ ગયું, તમે શું બનાવો છો? અત્યારે તારક મહેતામાં જે પેલો શો ચાલે છે ને એ સાચો જ છે. ખબર છે તારક મહેતામાં? એ વાત સાચી જ છે, પણ અમુક વાલીઓ એમ કે એમાં વાલીઓ જે ખોટા બાના આપે સાહેબ અમે નોકરી ગયેલા. પણ નોકરી જાઓ પણ સાયન્સ નું બાળક છે, તમે ફી ભરો છો એને પૂછી લો ને તારે ભણવાનું છે કે નહીં. 2 લાફા મારીને એલસી લઈ લો યાર. અને એમાં આપણી સ્કૂલમાં તો ચાલતું જ નથી. તમે ભલે આ બધું, આ તો ઠીક તમે ફિઝિકલ આવતા નહીં, બાકી આ બધું ચાલે જ નહીં. લેફ્ટ હોય તો ગેર લેફ્ટ કરી દઉં હું તો. 2 લાફા કાન નીચે આલી દીધા હોય તો હરખું થઈ જાય. આ તો કે કંઈક કરી બે હતો એટલે હું કરી બે હતો એનું મગજ પોચું કહેવાય. હું કરી બે વારે બધા બીજ જવાનું કરી લે તો ભણાવો તો શું કરવાનું? 1 માઇનસ 1 0 ઘાત થાય. કોઈ પણ ની 0 ઘાત 1 એટલે આનો એકમ ઓનલી સેકન્ડ ઇનવર્સ આવે. આ ઓનલી સેકન્ડ ઇનવર્સ આવે. બરાબર? હવે દ્વિતીય ક્રમ તો n બરાબર 2 મોલ લીટર 1 માઇનસ 2 એટલે મોલ ઇનવર્સ લીટર સેકન્ડ ઇનવર્સ. અમુક કે કેમનું થયું આ? અલ્યા ભાઈ 1 માઇનસ 2 એટલે માઇનસ 15 ઉતરે. બોલો હવે દ્વિતીય ક્રમ આવડે? હવે 2 MCQ આપે કે એક પ્રક્રિયાનો વેગ અચળાંક 1.75 ગુણ્યા 10⁻², મોલ -2 લીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ છે. તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. તો એકદમ શોર્ટકટ આપી દો બેટા. ઊંધો પ્રશ્ન થયો, ખબર પડી? હમણાં શું હતું? ક્રમ આપ્યો. એકમ આપ્યું અને ક્રમ પૂછ્યો કહેવાય. તો એકમમાં જે મોલની ઘાત હોય ને બેટા, સરખાઈ દેવાનું, જવાબ આવી જાય. એટલે n બરાબર 1+2. કારણ કે મોલની ઘાત સાંદ્રતાની જ ઘાત થઈ કહેવાય. સાહેબો આવી પણ ટેકનિક આપે છે કે લીટરની જે ઘાત હોય એમાં 1 ઉમેરવાના. પણ એ બધું શું થાય, કોઈક વાર ભૂલી જવાય. અને ભૂલી જવાય તો આ જે સિસ્ટમ છે તમને આવડે કે મોલની -2 એટલે સાંદ્રતાની જ ઘાત કહેવાય. અને સાંદ્રતાની ઘાત 1 - n છે એની સાથે સરખી.
બોલો ક્લિયર MCQ જે કહેતો તો કેવી રીતે પૂછાય? હા સર. હા સર. આવતીકાલે સવારના લેક્ચરમાં જેની તાકાત હોય એ જોડાજો બેટા. હું સાદા અને કોઈને ઇન્ડિવિજ્યુઅલ નહીં પૂછું, પણ શક્ય હોય તો મહેરબાની કરીને લેક્ચરોમાં જોડાજો. પ્રશ્નોની આવતીકાલે આજે ચલાવ્યું એમાંથી સાદા સાદા પ્રશ્નો પૂછીશ, અને આવતીકાલનો લેક્ચર આના કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પછી ચેપ્ટર, આમ તો આખું ચેપ્ટર જ ઈઝી છે, બરાબર, સમજણ પડી જાય એવું ચેપ્ટર છે. તો આવતીકાલે મળીએ. આજે ચલાવ્યું એ વાંચીને જ બેસવાનું 10 થી 12 મિનિટ. હા. હવે આ પહેલા પૂછું, વચ્ચે પૂછું, છેલ્લે પૂછું, આઈ ડોન્ટ નો, મારી મરજી, હું ગમે ત્યારે પૂછું. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.